તો આ જો અમારું નવરાત્રી યુવક મંડળનું અંદાજિત 15 વર્ષ પહેલાનું લિસ્ટ છે. તેમાં બધાના નામ આપેલા છે. હું તમને વાંચી સંભળાવું. પહેલું નામ છે ઓગણિયા દિનેશભાઈ મનજીભાઈ. બીજું નામ છે ઓગણિયા લાભુભાઈ મુળજીભાઈ. પછી ત્રીજું નામ છે મહેશભાઈ મેપાણી મહેશભાઈ ગોવિંદભાઈ. ચોથું નામ છે વાઘેલા તળસીભાઈ મનજીભાઈ. પાંચમું નામ છે પરમાર માવજીભાઈ નારાયણભાઈ. પછી મકવાણા કાળુભાઈ માવજીભાઈ, પ્રજાપતિ ચીમનભાઈ દેવરાજભાઈ, મકવાણા હિંમતભાઈ નાનુભાઈ, જાદવ લાખાભાઈ સગનભાઈ. તો કે વાળના વર્ષમાં એમની હાજરી નથી. પછી રાઠોડ રાજુભાઈ મગનભાઈ, યાલાણી પ્રિન્સ બાબુભાઈ, પછી રાઠોડ અજયભાઈ જયંતિભાઈ, જે હાલ અમારી સાથે અત્યારે પણ અહીંયા ઊભા છે. ભાઈ બતાવો અજયભાઈ. આ જો અજયભાઈ છે. પછી પરમાર રણજીતભાઈ સંજયભાઈ. પછી પંડ્યા હિરેનભાઈ હિરેનકુમાર મનસુખભાઈ પંડ્યા ભાઈ. પછી ગુજરાતી સુરેશભાઈ કરમશીભાઈ. પછી સાવડા જિગ્નેશ કુમાર મનસુખભાઈ. સોહાન રમેશભાઈ કાળુભાઈ, જે અત્યારે હાલમાં અમારી સાથે છે. પછી રાઠોડ અશ્વિનભાઈ રાજુભાઈ. પછી જેઠવા રાહુલ દેવરાજભાઈ, મકવાણા સંજીવ જીવરાજભાઈ, પ્રજાપતિ હરિ નરસિંહભાઈ, જે અમારા હરિભાઈ. પછી મકવાણા મનજીભાઈ પોપટભાઈ, જે આપણા મના કાકા આપણા દરેક વિડીયોમાં આવે છે. પછીનું છે મુલતાની સત્તારભાઈ કાસમભાઈ, જે જાતે મુસલમાન હોવા છતાં મને સાંભળે તેની નાનપણથી જ તે સેવા આપી રહ્યા છે ને આમાં, એની ખૂબ સેવા છે. પછી પરમાર નારાયણભાઈ માનસંગભાઈ. પછી વાઘાણી વિઠ્ઠલભાઈ માધાભાઈ. પછી જેઠવા ભીખાભાઈ નકુભાઈ, જેની ગેરહાજરી છે. પછી રાઠોડ વિનુભાઈ બાલાભાઈ, જે આપણી વસાડે છે અહીંયા. પછી મકવાણા મુકેશભાઈ ભૂપતભાઈ. પછી વાઘાણી વલ્લભભાઈ માધાભાઈ. પછી સોહાણ કાળુભાઈ નમીરભાઈ. પછી બલ્યા ગોબરભાઈ ચીમાભાઈ, જે ખૂબ સેવા આપી રહ્યા છે. કારણ કે સા પાણીની સેવા તો એની જ હોય છે ગોબરભાઈની. પછી બલ્યા રઘુભાઈ અમરજીભાઈ, જે દરેક લેડીઝ પાત્રને તૈયાર કરે છે, એની પણ ખૂબ સેવા છે રઘુભાઈ બલ્યા. પછી હવૈયા ગણ્યાભાઈ ઝવેરભાઈ, એની પણ ખૂબ સેવા છે. એ પણ બધા લેડીઝ પાત્રોને તૈયાર કરવામાં હોય છે. પછી રાઠોડ જયંતિભાઈ મનજીભાઈ. પછી રાઠોડ અશોકભાઈ મગનભાઈ મિસ્ત્રી. પછી ધામેલિયા ભરતભાઈ હીરાભાઈ, જે હેરિયમેનને મેગાડે છે, અમારા પેટી માસ્ટર છે. એની પણ ખૂબ સેવા છે. 10 જમણ અમારે પેટી માસ્ટર છે. પછી જેઠવા સંજયભાઈ બાબુભાઈ, જે અમારી વસાડ નથી, અત્યારે હાલમાં ગેરહાજર છે. પછી જેઠવા કોણ છે એનું નામ નથી, ચેતનભાઈ. પછી પ્રજાપતિ અશ્વિનભાઈ ચીમનભાઈ. પછી સાવડા વિશાલભાઈ લાલાભાઈ. પછી પંડ્યા નિર્ભય તંબકભાઈ, જે હાલમાં અમારા પડખે દુકાન ચલાવી રહ્યા છે. પછી સર્વ કંબોયા લાલજીભાઈ નારાયણભાઈ, તેમનું પણ ખૂબ મોટું યોગદાન હતું, પણ હાલ આપણી વસાડ હવે રહ્યા નથી. પછી સર્વ જેઠવા રમેશભાઈ નકુભાઈ. પછી રાઠોડ તળસીભાઈ મનજીભાઈ. પછી ગેલાણી વદાભાઈ નરસિંહભાઈ. પછી જેઠવા બાબુભાઈ સસુભાઈ, જે અમારા પ્રમુખ હતા ને. આ બધા અમારું જોવા નવરાત્રી મંડળનું લીડ છે, જે તમને વાંચી સંભળાયું. અંદાજે 15 વર્ષ પહેલાનું છે. પછી અમારા ગામ સમક્ષ નવરાત્રી યુવક મંડળ દ્વારા દેસરાજી માનો માંડવો 24 કલાકનો કર્યો હતો. આજથી અંદાજે 2 વર્ષ પહેલા, 4-5 વર્ષ પહેલા 2 વખત એની માતાજીના માંડવા કર્યા છે. હા, એ વખતનું આ બેનર છે. તો તમામ મિત્રોને જણાવવાનું કે મોડના વર્ષમાં લાઈવ પ્રસારણ જોવાનું ભૂલશો નહીં. અને આરતીના સમયે સ્કેનર મેકવામાં આવશે. એમાં તમે તમારું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપજો, કારણ કે ધર્મના કાર્યમાં વાપરવાનું છે. ગામમાં હવન મોટો થાય છે. ગામના તમામ બાળકોને બધું ભોજન કરાવવામાં આવે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. સાથ સહકારને સપોર્ટ આપજો. અને આ હતું અમારું આજથી અંદાજિત 15 વર્ષ પહેલાનું નવરાત્રી યુવક મંડળનું લિસ્ટ, જે તમને વાંચી સંભળાયું. જો ભાઈ નિરખીને બધાને બતાવો. આમાંથી અંદાજિત 4-5 જણા અત્યારે ગેરહાજરીમાં છે. એને માતાજી એના આત્માને શુભ શાંતિ આપે એ પ્રાર્થના. અને હાલના અમારા બધા સેવકો અત્યારે છે, તો કામકાજ બધું ચાલી રહ્યું છે. આ તળસીભાઈ છે, પછી આ હિંમતભાઈ છે. આમનું પાત્ર ફૂલ કોમેડી પાત્ર હોય છે.
પછી અમારે તળસીભાઈ છે, પછી અમારે આ કાળુભાઈ, એમનું પાત્ર પણ જોરદાર હોય છે, એક વખત તમે જોઈજો જ ખરા. પછી અમારે રમેશભાઈ. હાલો તો બધાને જય માતાજી. અમારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર. જય માતા કી જય.